નમસ્કાર મિત્રો, બેલા બહાર પુષ્પમાલિકાને નવા સ્વરૂપે નવા વિષય સાથે રજૂ કરતા આનંદ અનુભવું છું. આ મહેક વીબી વિંદુ ધ્વનિમાં સાહિત્યના વિવિધ ફૂલોની મહેક આપ માણી શકશો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. યા કુંદેન્દુતુષારહારધવલા યા શુદ્ધવસ્ત્રાવૃતા યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુતશંકર પ્રભૃતિભિ દેવે સદા વંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી નિશેષજાડ્યાપહા. ગુજરાતની અને ભારતની સંસ્કૃતિ અનોખી મન ભાવન વિવિધ રંગના ફૂલોની બનેલી એક સુગંધી માળા છે. એમાં કાવ્ય જે ગાતા ગાતા ધર્મ, વિવેક, નીતિ તો શીખીએ જ છીએ, સાથે સાથે હૃદયની લાગણીઓ પણ સુપેરે વણાયેલી જોઈએ છીએ. સાહિત્યકારોએ પ્રાર્થના, જોડકણા, બાળગીતો, કાવ્ય દ્વારા સમાજને ઘણું સમજાવ્યું છે. અહીં મહેકતા સાહિત્યના કેટલાક ફૂલો જ્યારે કેળવણીનો વિકાસ નહોતો થયો ત્યારે નિરક્ષર વડીલોને ભક્તિપ્રધાન પ્રભાતિયા, ભજનો અને ગીતો વગેરેથી બાળગીતો સાંભળાવ્યા અને મોટી વ્યક્તિઓને તથા બાળકોને અજાણપણે ઘણું જ્ઞાન આપી એમને મહેકથી કેળવ્યા. આજે સર્વપ્રથમ પ્રભુને પ્રણામ સાથે તેમની મહાનતા દર્શાવતી આ પ્રાર્થના માણીએ. અમારી શાળામાં જે પ્રાર્થનાઓ ગવાતી તેમાંની આ કવિ શ્રી જયંતિલાલ આચાર્યની લખેલી છે. ઇન્દિરાબેન, તમે ગાઈ સંભળાવશો? મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સર્જનહારા રે, પલ પલ તારા દર્શન થાય દેખે દેખનહારા રે. નહીં પૂજારી નહીં કોઈ દેવા, નહીં મંદિર ને તાળા રે. નીલ ગગનમાં મહિમા ગાતા ચાંદો સૂરજ તારા રે. વર્ણન કરતા શોભા તારી થાક્યા કવિ ગણ સારા રે. મંદિરમાં તું ક્યાં છુપાયો શોધે બાળ ધીરા રે. વાહ, અતિ સુંદર. ચાલો આપણે આગળ વધીએ. તો કવિ જયંતિલાલ આચાર્યની આ રચનામાં અદ્ભુત કલ્પના છે. કવિએ આ સૃષ્ટિને જ મંદિર તરીકે વર્ણવી છે. કવિએ આ સૃષ્ટિ પાવન અને શાંતિપ્રદ લાગી છે. જેવી રીતે આપણે સાધારણ માનવો આપણે જ ચણેલા મંદિરને પવિત્ર સ્થળ માનીએ છીએ, તે સ્થળ શાંતિપ્રદ માની મનની શાંતિ માટે, પ્રભુના દર્શન માટે મંદિરમાં જઈએ છીએ. મૂર્તિને દેવગણી નમીએ છીએ. અહીં તો કવિએ વિશ્વને જ મંદિર કહ્યું છે. તેના સર્જનહાર ચણનાર તે જ આ વિશ્વ મંદિરના દેવ. સર્જનહારાને સંબોધન કરીને કહે છે કે તે જે વિશ્વ મંદિર રચ્યું છે તે સુંદર અને રૂપાળું છે. આ બંને વિશેષણો વિશ્વ તથા તેના સર્જનહાર બંને માટે વપરાયા છે. સર્જનહારને સુંદર કહ્યા છે કારણ તેમના સિવાય આવી સુંદર રચના અસંભવિત જ નથી અને તે રૂપાળો છે એવી માન્યતા તો છે જ. આવા સર્જનહારને વધાવતું એક ગીત શ્રી ભરત વ્યાસે પણ લખ્યું છે, જે એક ફિલ્મમાં લેવાયું હતું
હરી ભરી વસુંધરા ये कौन ચિત્રકાર है? તેઓએ સર્જનહારને ચિત્રકાર કહ્યા છે. આવું આ વિશ્વ સર્જનને માનવો તથા કવિ મંદિર જેવું જ સુંદર અને પવિત્ર માને છે. મંદિર જેવી જ સ્વચ્છતા એ આ મંદિરને આપી છે. અહીં એક આડ વાત કરું છું. સર્જનહારે તો સ્વચ્છ સુંદર વનવૃક્ષો નદીઓથી ભરપૂર સૃષ્ટિ આપી, પણ માનવોએ તેનો હવા પાણી આકાશ સાગર બધુંય પ્રગતિના નામે આંધળી દોટમાં વિષમય પ્રદૂષિત કરી અને કુરૂપ શુદ્ધાન કરી નાખી. પ્રલય પંથે પ્રયાણ છે. પળ પળ તારા દર્શન થાય દેખે દેખણ હારા રે. તારા આ વિશ્વમાં માનવ ધારે તો હર એક પળે તારા દર્શન કરી તને પામી શકે, કિંતુ તે માટે દેખણ હારા એવી દ્રષ્ટિ અને સમજણ હોવી જોઈએ. એવી દ્રષ્ટિ અને સમજણવાળા દેખણહારા તારા પલે પલ દર્શન કરી શકે છે. તારા તત્વને જાણનારા હોય તારી દર્શન કરી શકે છે. તારી સૃષ્ટિના સૌંદર્યમાં ફૂલ વાદળ સૂરજ ચંદ્ર તારા વગેરેમાં તારું દર્શન કરી દર્શનનો આનંદ રસ પી શકે છે. આગળ કહે છે, નહીં પૂજારી નહીં કોઈ દેવા નહીં મંદિરને તાળા રે. કહે છે આ મંદિર કોઈ મકાન નથી, સર્વવ્યાપી છે. તેથી તેને કમાડ દરવાજા નથી, તેમજ કોઈ એક જ પૂજારી પણ નથી. તારી આ સૃષ્ટિમાં રચેલા જીવોને તે તારા હૃદયમાં સરખું જ સ્થાન આપ્યું છે. કોઈ ઊંચું કે નીચું નથી. તેથી તારી પૂજા ધ્યાન ભક્તિ બધા જ કરી શકે છે. માનવ રચિત મંદિરમાં તો અમુક દેવદેવીની મૂર્તિની સ્થાપના કરી હોય છે અને તેની પૂજા અર્ચના માટે અમુક વર્ગની વ્યક્તિને જ અધિકાર આપ્યો છે. તે એ રીતે હકદાર તરીકેનું વિભાજન નથી કર્યું. તેથી કોઈ એક પૂજારી નથી, અરે પૂજારી જેવું કોઈ પદ જ નથી. તેમજ તારા આ સર્વવ્યાપી ઉઘાડા મંદિરને તાળા પણ વગાડવા નથી પડતા. મકાન જેવા ચણતર વિનાના અનંત આકાશ જેવા મંદિરને તાળાની શી જરૂર હોય? તાળા તો મકાનને હોય. તારા આ સૃષ્ટ મંદિરમાં ભેદભાવના વાળા જ નથી. સંભાવ છે, સમદૃષ્ટિ છે. કોઈ દેવમૂર્તિ નહીં અને કોઈ પૂજારી નહીં. તારી સૃષ્ટિમાં ચોરાઈ જાય એવું કાંઈ છે જ નહીં કે તાળાની જરૂર પડે. મૂર્તિના શણગારના અલંકારોની ચોરીઓનો ભય નથી. આ સૃષ્ટિનો શણગાર તો તેનું સૌંદર્ય છે. નીલા ગગનમાં મહિમા ગાતા ચાંદો સૂરજ તારા. આ રીતે સમજીએ તો ચાંદો સૂરજ તારા વગેરે માનવોને સર્વજીવોને પ્રકાશ તેજ શીતળતા અને આનંદના ચમકારા આપે છે. સૂરજને જ્ઞાનરૂપી પ્રકાશ તેજ પણ કહી શકીએ. ચાંદો શીતળ ચાંદની દ્વારા તન મનને શાંતિ અર્પે છે અને તારા ચમકારાની સંતા કુકડી રમી પોતે મલકે છે અને મલકાવે છે. આવા આ તારા શણગાર દ્વારા તારી મહાનતાના દર્શન થાય છે. માટે રૂપક વાપરીને કહ્યું છે કે ચાંદો સૂરજ તારા તારી મહિમાનું ગાન કરે છે. તારા આ અલૌકિક અદ્ભુત સુંદર મંદિર જેવા વિશ્વનું કે વિશ્વરૂપી મંદિરનું વર્ણન કોઈ કરી શકતું નથી. કહેવત છે કે જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે રવિ, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. કિંતુ અહીં તો કવિગણ અમુક હદથી પણ વધુ વર્ણન કરી શકતા નથી. તેઓની વર્ણન શક્તિનું વર્ણન કરતાં થાકીને અંત આવી ગયો છે. કવિ લખે છે, વર્ણન કરતાં શોભા તારી થાક્યા કવિગણ સારા રે. મંદિરમાં તું ક્યારે છુપાયો શોધે બાળ અધીરા રે. કહે છે તું તારા રચેલા આ વિશ્વ મંદિરમાં મૂર્ત સ્વરૂપે તો દેખાતો જ નથી. સર્વવ્યાપી છે અને સંતાઈને બેઠો છે. જેને પામવા મળવા તારા બાળસમ માનવો જે અજ્ઞાની છે તે ફાંફા મારે છે, પણ તને તારા વૈશિષ્ટ્યને જાણનારા જ પામી શકે છે. આખા કાવ્યમાં કવિએ પ્રભુનું મહાત્મ્ય અતિ સુંદર રીતે લાવણ્યમય શબ્દ રચનામાં વર્ણવ્યું છે. પ્રભુ નિર્ગુણ નિરાકાર છે એની અનુભૂતિ આ રચનામાં કરવામાં આવી છે. પૃથ્વીના દરેક તત્વમાં તેઓ સમાયેલા છે. તેનું દર્શન તેને સમજનારા જ કરી શકે છે. પળે પળ આંખ ખુલતા જ ફૂલ ઉપરની ઝાકળ પતંગિયા મંદ અનિલ લહેરો વગેરે બધામાં જ તે છુપાયેલો છે. આ દર્શન જ સર્જનહારાનું દર્શન છે.